श्यामहामहद सवहि पेलायत प्रसिद्ध प्रौढपति महादयंस सब ताहि मेलायत। ऐसे ही परम गुरु महादेशांत सदरूपयनोपम सकृतयंस सवित विभूति करण निरूपमा षोडश चेन संयुक्त तनोदर तेजय परबल विभूति षोडश संयुक्त कला कठ दश जिनो कल ऐश्वर्य जिनो महादेव मनोरथ पूरे मन का करण जोग जन वैस प्रगट किए ज्ञान का भुवन त्रिय अहंकार ज्ञान गम गरज तयद्भुत अनंत अंश विखर मिलनपति तय करण जुथ उपजवन आनंदय मेव करुणामय करता शरणे सवयांस अनंत जन्मया घरता किए निरमल तनोयांस वंश में तय मेलायत अंश के तो नहीं कर्म कर्म सब तय छड़ायत। ऐसे ही परम गुरु प्रकट सजन सुख काज तनोदर श्रीमत कुबेर सर्वाग्न गति पर से हो चराचर जहाँ जहाँ परम गुरु प्रकट समीप नारायण निज दासा जुग जुग माधण वीत करण विज्ञान प्रकाश देवो यादो विदधाति विश्वम् इच्छा क्रिया ज्ञान समन्वित सन हेतु स्वतंत्र परमेश्वरो कर्तार माध्यम प्रणमाम्यहं तम् समस्त कल्याण गुणाकरो यो लौकिक नाथो अखिल लोक पूज सच्चिदानंद सुख स्वरूप कर्तार माध्यम प्रणमाम्यहं तम् श्रीराजेव समस्त जन्तून् पितेव गोमायति सृष्टिगोप्ता सत्यप्रिया सर्वगुरो गर्यान कर्तार माध्यम प्रणमाम्यहं तम् शब्दार्थ संबंध विधि विदाय धर्मोपदेशं श्रुतिभिः करोति यो हरयत्येव जनान् धर्मात् कर्तार माध्यं प्रणमाम्यहं
હંતમ રચનાનુમેય સર્વજ્ઞેકા પુરુષ પુરાણ દેવાસુરેણં વ્રતારે પ્રણમ્ય કર્તારમાન્યં પ્રણમામ્યહં આરતી મહારાજ રાજ કી મંગલ મનોરથ અગ્ર કપૂર સુગંધ સુહાવત અતિ કાવ્યશ્રેયગ્ન જરે આરતી રાજ રાજ કી મંગલ મનોરથ ભાલ તિલક કેસર કજુરાજે સમર શિર પર ધરે કૌસ્તુભ મણિ શોભા નિજાનંદ ઘનશ્યામ હરે આરતી મહારાજ રાજ કી મંગલ મનોરથ ભાવ ભરે परम गुरु श्रीमद करुणासागर महाराज की जय पूज्य श्री नारायण दास जी महाराज की जय श्री सब कुबेराचार्य महाराज की जय श्री सब संतन की जय श्री सब देवन की जय श्री ज्ञान संप्रदाय की जय श्री गुरु गादी शारसापुर की जय श्री कैवल धाम की जय मंगला श्रृंगार आरती पूर्णावती का साथ कैवल साई श्रीमद करुणासागर महाराज की जय कैवल धाम की जय श्री अभिचलदास जी महाराज की जय श्री धर्म प्रियदास जी महाराज की जय। कैवल हंसो सत केवल साहेब सत केवल साहेब सत केवल साहेब काम क्रोध लोभ महाबल भूप इंद्रिय गुणायंत शत्रु जनो एहि सब शत्रु वेदतन मारु करे छे बेहाल नहीं सुख सारू। प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત ગુરુ મહિમાને વિશે પરમ ગુરુના મહિમાનું વર્ણન કરતા કહે છે કે આ સંસારની અંદર કાળ અને માયામાંથી છોડાવનાર આપના સિવાય કોઈ જ નથી. લાગ્યું કાળ માયા તણું બહુ લારું, તેથી દુઃખ પામ્યો અગાધ અપાર. કોણ કરે સહાય, નહીં કોઈ મારું. આ સંસારની અંદર કોઈ જ મારું નથી. અને જે આપણા માનીએ છીએ એ કોઈ આપણને આ દુઃખોમાંથી છોડાવી શકતા નથી. ઘરમાં એક માણસ ગુસ્સો કરે છે, બીજા કોઈની તાકાત છે એનો ગુસ્સો શાંત કરવાની? બધા સહન કરે. એટલે કામ ક્રોધ લોભ મહાબળ ભૂપ ઇન્દ્રિય ગુણ અંતઃ શત્રુ જનો. મનની જે કામનાઓ છે કોણ મટાવી શકે? બધા તો વધારવાનું કામ કરે છે. પિતા પુત્રના માટે કમાઈ કમાઈને આપ્યા કરે, છોકરો મોજ કરે. એના ભાગ્યનું હશે, મહેનત કરીને એને મેળવવા દો. બધું તમે તૈયાર કરીને ના આપો, નહીં તો પછી બગડી જશે.
જરૂરી છે ત્યાં સુધી તમે મદદ કરો, એને તમે ભણાયો, એને તમે પરણાયો, એને તમે નોકરીએ વળગાડી દીધો, પછી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઠીક છે, એનું ધ્યાન રાખીએ, પણ પછી એના માટે તમે મજૂરી કરી અને એની વ્યવસ્થા માટે જ દોડતા રહો. જેમ તમે તમારી વ્યવસ્થા કરી છે એમ એ એની વ્યવસ્થા પણ કરશે. આપણે પછી એને સંસ્કારનું કામ કરવાનું છે, ભગવત ભજનનું કામ કરવાનું છે. એને જાતે મહેનત કરીને મેળવે તો એને અહેસાસ થાય કે કેવી રીતે પૈસા આવે છે, એનું મૂલ્ય શું છે. એટલે કામ, ક્રોધ અને લોભ આ ત્રણ ભયંકર આપણા દુશ્મનો છે. ત્રણ નરકના દ્વાર છે. આમાંથી બચવું હોય તો ગુરુના શરણમાં જવાથી જ આપણે બચી શકીએ છીએ. ગુરુના ચરણમાં આપણું ચિત્ત જોડાય તો આપણી કામનાઓ શાંત થઈ જશે. ઈચ્છાઓ તો બધાની બધી જ હોય છે, પણ બધી પૂરી નથી થતી એટલે માણસ દુઃખી છે. એનું સુખ નથી અને નથી એમાં એ દુઃખી છે. વિશેષ માણસ વર્તમાનની જે સ્થિતિ છે એમાં એને શું કરવું જોઈએ એનો વિચાર કરી અને ઉત્તમ કાર્ય કરે ને તો માણસ સુખી રહે. પછી ભલે ને ગરીબ હોય. આજે ઉત્તમ કાર્ય કરીને આજે આપણે સુખનો દિવસ પસાર કરવાનો છે. એ જ રીતે બધા જ દિવસો સુખમાં પસાર થાય તો ગરીબીનું દુઃખ નહીં રહે. બધું હોવા છતાં પણ માણસ એનું વર્તમાન બગાડે છે, એનું જીવન પણ બગડી જાય છે. ભલે ની એની પાસે સંપદા હોય. સંપદા હોવી એ મહત્વનું નથી, એનો ઉપયોગ કેવી રીતે કરવો એ મહત્વનું છે. સંપત્તિ હોવી એ મહત્વનું નથી, માણસને સંતોષ કેટલો છે એ મહત્વનું છે. એનામાં વિવેક કેટલો છે એ મહત્વનું છે. એટલે આજે માણસ વર્તમાનમાં જીવવાને બદલે ભૂતકાળની પણ ચિંતાઓ કરતા હોય છે. જે બની ગયેલા પ્રસંગોને યાદ કરીને લોકોની સાથે મતભેદ રાખે, દ્વેષ રાખે, એનો વર્તમાન બગાડે છે. વર્તમાનમાં સારું કામ કરવાને બદલે ભવિષ્યની ચિંતાઓમાં ખોવાઈને માણસ દુઃખી થઈ જાય છે. વ્યર્થની ચિંતાઓ, શેખસલ્લી જેવા સ્વપ્નાઓ. આજે લોકો જલ્દી પૈસાવાળા થવા માટે શોર્ટકટ અપનાવતા હોય છે. મહેનત કરે તો બહુ વાર લાગે. બીજાનું સુખ જોઈને એ બધા શોર્ટકટ અપનાવે કે જલ્દી પૈસા કેવી રીતે મળે. કોઈને છેતરીને મળે છે, યા તો આંકડા મૂકવાથી મળે છે. એક ભાઈ તો એક મહાત્મા પાસે ગયો, ગરીબ માણસ હતો, એટલે મહાત્મા એને પ્રસાદ આપ્યો. એ હાકરિયાના પાછા દાણા જે મળ્યા ને એને ગણી લીધા ને એ નંબર લગાવ્યો. એમને તો લાગી ગયો. એને તો મજા આવી ગઈ, મહારાજના આશીર્વાદ છે આજે. બીજા દિવસે ગયો પ્રસાદ લેવા. બીજા દિવસે દાણા આપ્યા ને તો લાગી ગયા. પેલા મહાત્મા કે રોજ રોજ શું આવે છે? તો કે તમે જે દાણા આપો છો ને લાગી જાય છે. એટલે આવી બધી અંધશ્રદ્ધાઓમાં, શોર્ટકટમાં માણસ જીવતા હોય છે. આજે શોર્ટકટ માટે લોકો જુગાર રમે છે. બહુ લોકો એની પાછળ પડ્યા છે. આ બધી જે ગેમો આવે છે ને રમવાની, જુગાર રમવાની, એમાંથી કોઈને કદાચ 1% લાભ થતો હશે, બાકી 99% તો છે ને પૈસા ગુમાવે છે. કેટલાય, થોડા ઘણા નહીં, લાખોની અંદર લોકો પૈસા ગુમાવી દે છતાં પણ છોડતા નથી. ઘણા લોકોને બધું વેચવું પડે છે, ઘણા લોકો આત્મહત્યા કરે છે. આપણે તો મહેનત કરીએ અને જે મળે તે એમાં સંતોષ રાખીને જીવીએ તો એના જેવું કોઈ સુખ નથી. સુખી થવા માટે બંગલા અને ગાડીની જરૂર નથી.
પરંતુ સમજણની જરૂર છે. જેટલી કામનાઓ હશે એટલા આપણે દુઃખી છીએ. સંસારના ભોગની કામનાઓ છે જે માણસને રોગી બનાવી દે છે અને એક પ્રકારનું વ્યસની બનાવી દે છે. જે વસ્તુનો ઉપયોગ કરીએ ને એના વગર પછી ચાલે નહીં. પણ ખરેખર કોઈ વસ્તુની આદત નહીં પાડવાની. જમવાનું છે તો જમી લેવાનું, પણ આજ જોઈએ એવી આદત ના હોવી જોઈએ. ગાડી છે તો ગાડીની આદત ના હોવી જોઈએ, કાલે ન હોય તો ચિંતા નહીં. જે પરિસ્થિતિ આવે એની સામે લડવાની, એ પરિસ્થિતિને સ્વીકારવાની આપણી તૈયારી હોય ને તો આપણે સુખી છીએ. બેસી પણ નથી રહેવાનું. એટલે ભોગમાંથી કોણ છોડાવે? એ તો કોઈ સંત મહાપુરુષ જેમણે કામનાઓનો ત્યાગ કર્યો હોય અને એનાથી ઉપર જે શ્રેષ્ઠ કામના, જે શરીર સુખની નથી પણ આ શરીરને ચલાવનાર જે ચૈતન છે એને ઓળખવાની જે કામના છે ને શ્રેષ્ઠ છે. આપણે પોતાને ઓળખતા નથી ને આખી દુનિયાનું નોલેજ આપણે મેળવીને વાતો કરીએ છીએ, શું કામની છે ભાઈ? તો તારો વિચાર કર, તું કોણ છે? અહીં ક્યાં સુધી રહેવાનો છે ને પછી ક્યાં જઈશ? કોઈ ચિંતા નથી કરતા કે આ શરીર છૂટ્યા પછી આપણે ક્યાં જઈશું. આપણે એ જાણ મેળવવા માટે આ જન્મ મળ્યો છે કે આપણે અહીંથી ક્યાં જવાનું છે એની જાણ આપણને થઈ જાય ને તો ચિંતા નથી. એટલે ખબર તો પડે આપણે ક્યાં ગયા છીએ. તો આપણા સ્વરૂપની જાણ મેળવવાની છે કે આપણે આ શરીરમાં કોણ છીએ, આ શરીર પેલા ક્યાં હતા અને આ શરીર છૂટ્યા પછી ક્યાં જઈશું. સંસારમાં ગમે તેટલું મળશે ને તોય આપણે સુખી થવાના નથી અને સંતોષે નહીં થાય. કારણ કે સંસારનું જે નશ્વર સુખ છે એની અંદર સંતોષ છે જ નહીં. ગમે તેટલું મળી જાય, સંતોષ નહીં થાય અને સુખ પણ નહીં મળે. એટલે જેટલું મળે એટલું આપણા ભાગ્ય અનુસાર, આપણી મહેનત અનુસાર અને વિવેકથી ભોગવીએ. વિવેક જો ચૂકી ગયા તો સમજવાનું, દુઃખી થવાના. કોઈ તમને સુખી નહીં કરી શકે. એટલે ભોગ જ માણસના દુઃખનું કારણ છે. પણ કોઈ સંત મહાપુરુષોના જીવનમાંથી, એના ઉપદેશમાંથી જો પ્રેરણા લઈએ ને તો આપણામાં ત્યાગ ભાવના આવશે, આપણામાં થોડો વૈરાગ આવશે, આપણામાં જ્ઞાનની સમજણ આવશે. એટલે વારંવાર સત્સંગ શ્રવણ કરતા રહો અને દુનિયાને પણ જ્ઞાન દ્રષ્ટિથી જોતા રહેશો ને તો ખબર પડશે કે માણસો દુઃખી કેમ છે. વધારે પડતી મહત્વાકાંક્ષાઓ, આ જોઈએ પેલું જોઈએ, અને એને મેળવવા માટે માણસ પ્રપંચ કરે છે. એના દુઃખ અને અશાંતિનું કારણ છે. ગમે તેટલી વ્યવસ્થા હોય પણ જીવનમાં શાંતિ ન હોય તો એ કઈ કામની જ નથી. અને જીવનમાં જો શાંતિ મળી જાય તો કોઈ વ્યવસ્થાની જરૂર નથી. ઠીક છે આપણી પાસે જે હોય તે, પણ એની કોઈ મહત્વાકાંક્ષા નહીં કે મારે આટલું જોઈએ જ. આજે આશ્રમ છોડીને જવાનું હોય ને તો પણ કોઈ ચિંતા નથી. કારણ કે એક દિવસ તો જવાનું જ છે અનંતની યાત્રાએ. અહીંથી બીજા શરીર લઈશું, ત્યાં ક્યાં કોઈ વ્યવસ્થા છે? કાગડા, કૂતરા, બિલાડાને કોઈ વ્યવસ્થા છે ખરી? કઈ જ નથી. એની જાતે મોટા થાય છે બજારમાં અને એની જાતે લડતા શીખી જાય છે, એની જાતે એનું પેટ ભરતા થઈ જાય છે. એ ચાલી ન શકે ને સમજણ ન હોય ને ત્યાં સુધી જ એ એના માતા સાથે સંબંધ રાખે છે. બાકી એ સ્વતંત્ર રીતે જીવે છે. ભગવાને કેટલો ઉત્તમ માનવ દેહ આપ્યો છે. એની એક એક ક્ષણનું આપણે મૂલ્ય કરવાનું છે. અત્યારે તો કોઈ નિમિત્તે આપણને સત્સંગ મળી રહ્યો છે, રાત્રે મોડા સુધી પરિવારજનોએ સંતવાણીનો લાભ લીધો,
એ સમય તમારો બહુ કિંમતી જમા થયો છે. એક સમય આવશે તમારો, આ સમય જે વગાડ્યો છે ને એનું ફળ મળશે ને, એનો એક સમય આવશે, એનાથી તમને એક વૈભવ મળશે કે જ્યાં વ્યવસ્થાની જરૂર નહીં પડે, વસ્તુની જરૂર નહીં પડે અને તમે ખુશ રહેશો. અને આજે પણ એ સ્થિતિ આપણને મળે છે કે જેમાં છે એમાં ખુશ છે. આપણાથી ઘણા બધા નાના છે, દુઃખી છે, એને જોઈને પણ આપણે ખુશ રહી શકીએ છીએ. આપણે મોટાને જોઈને દુઃખી થતા રહીએ છીએ, પણ એને ખબર નથી મોટા આપણા કરતા દુઃખી હોય છે. અભ્યાસ તો કરતા જ નથી આપણે. એને ઊંડાણમાં તમે પૂછો ને બધા તો દુઃખી જ હોય છે. અમારો પ્રવાસ ચાલતો રહે છે, બધા એમના દુઃખો અમને કહેતા હોય છે, એટલે ખબર છે કે આમાં કોઈ સુખી નથી. ભૂપ દુઃખી, અવધૂત દુઃખી, રાજાઓય દુઃખી છે અને જીવતા ના આવડે ને તો સાધુય દુઃખી છે. અવધૂત પણ દુઃખી, દુઃખી રંક વિપરીત. જે બધા વિપરીત કામ કરે છે ને એ બધા જ દુઃખી છે. ગરીબ હોય પણ એ પણ દુઃખી છે. સમજણ હોય તો ગરીબી જેવી કોઈ શાંતિ નથી, પરંતુ ઘરમાં ખાવાનું ન હોય, પહેરવાના કપડા ન હોય ને આશ્રય ન હોય, એ આપણા માટે દુઃખની વાત છે. 3 વસ્તુ મળી ગયા પછી આપણા માટે કોઈ જ દુઃખ નથી. પછીના દુઃખ બધા આપણી ઈચ્છાઓના છે. આ મારે જોઈએ ને ન મળે એટલે દુઃખી. અરે બીજાનું જોઈને લોકો દુઃખી થાય છે, એ કેમ આગળ વધી ગયો? બીજાનું ખરાબ ઈચ્છવાથી આપણે ક્યારેય સુખી થવાના નથી. ઈર્ષાની આગમાં બળતા રહીશું. ક્રોધ કેમ આવે છે? ઈર્ષા. તો આજ આપણને દુઃખી કરે છે, એને આપણે દૂર કરવાના છે. કામનાઓને છોડવાની છે. એવી પ્રબળ કામનાઓ ન હોય કે ન મળે તો દુઃખી દુઃખી થઈ જઈએ. એક વાર એક રાજા એક મહાત્માની કુટીરમાં દર્શન કરવા માટે વારંવાર જતો હતો. તો મહાત્મા પ્રત્યે એમને સદભાવ હતો. એક દિવસ એની ઈચ્છા થઈ ગઈ કે મહારાજજી, આપ મારા રાજમહેલમાં પધારો. સ્વાભાવિક છે, લોકો કહેતા હોય છે કે ભાઈ સંતો આપણા ઘરે પધારે, એના પાવન પગલા પડે. અને વિશેષ એમના 2 શબ્દો એ જ આપણા માટે આશીર્વાદરૂપ હોય છે, જો ગ્રહણ કરીએ તો. એટલે મહાત્માએ કહ્યું કે ભાઈ, તારા રાજમહેલની અંદર મને દુર્ગંધ આવે છે. રાજા વિચાર કરે છે કે મારો રાજમહેલ તો કેટલો સુંદર છે, કેટલો સ્વચ્છ છે, કેટલો સુગંધિત છે. કારણ કે રાજાની પાસે કેટલી બધી વ્યવસ્થા હોય, સાફ કરવા વાળા કેટલા માણસો હોય, એકદમ સ્વચ્છ રાખે, અને ડેકોરેશન પણ એવું જ હોય એટલે સુંદર પણ લાગે. અને ફૂલો આદિ સુગંધિત દ્રવ્યો લાવીને આખો મહેલ એમણે સુશોભિત ને સુગંધિત કર્યો છે. છતાં પણ રાજાને સમજાયું નહીં કે મારા મહેલમાં મહાત્માને કેમ દુર્ગંધ આવે છે. પરંતુ રાજા હતો એ વિવેકી હતો, એટલે મહાત્માને કશું એમણે વધારે કહ્યું નહીં કે મારા મહેલમાં તમને કેમ દુર્ગંધ આવે છે. પણ મહાત્મા સમજી ગયા રાજાના મનના વિચાર. એટલે રાજા તો નિયમિત આવે છે એમના દર્શન માટે. એક દિવસ મહાત્માએ એમને કહ્યું કે આજે મારી સાથે ફરવા ચાલો. અને નગરની અંદર ફરતા ફરતા છેવાડાના વિસ્તારમાં કસાઈ લોકો રહેતા હતા. નાનો વર્ગ છે ને, છેવાડે રહેતો હોય. તો ત્યાં જઈને ઉભા રહ્યા. હવે ત્યાં કસાય લોકો તો પશુઓ મારવાનું કે એના જે ચામડા હોય એ ચમાર, એના ચામડા ઉતારવાનું કામ કરે, સૂકવવાનું કામ કરે. એટલે સ્વાભાવિક છે કે એમાં ગંધ
દુર્ગંધ તો આવે જ. તમે શાકભાજી માર્કેટમાં જાઓ, આપણે રોજ જઈએ છીએ, કોઈ વાંધો નથી, પણ તમે મચ્છી વેચાતી હોય ત્યાં જાઓ તો તમે ઉભા નહીં રહી શકો, દુર્ગંધ આવશે. પણ જે લોકો માછલી લેતા હશે એને નહીં આવે, એને તો મોજ આવી જશે, કારણ કે એને તો ખાવાની છે. એમ આ ચામડા ઉતારવા વાળા લોકો છે એ બધા એનું કામ કરે છે, પણ દુર્ગંધ એટલી ને કે રાજાએ તો આવી દુર્ગંધ ક્યારે જોઈ જ નહીં. અને મહાત્માઓ તો છે ને સંસારની દુર્ગંધ અને સુગંધ બંને જોતા હોય છે અને વિવેકથી સુગંધને ગ્રહણ કરતા હોય છે. એ તમે જુઓ ને તો ક્યાંય એકાંતની અંદર બેઠા હોય, જ્યાં શાંતિ હોય ત્યાં એ સાધના કરતા હોય છે. તો અહીંયા રાજા એના નાક ઉપર કપડું રાખી દે છે અને મહાત્માને કહે છે કે મહાત્મા, અહીંયા તો બહુ દુર્ગંધ આવે છે, સહન થતી નથી. એટલે મહાત્મા, અહીંથી ચાલો આપણે જતા રહીએ. પણ મહાત્માએ કહ્યું, હે રાજન, તો જો તો ખરું સામે કેટલા લોકો છે, નાના નાના બાળકો રમે છે ને કોઈ તકલીફ નથી, અને તને દુર્ગંધ આવે છે. મહાત્માએ કહ્યું કે ભાઈ, આ નાના બાળકોને દુર્ગંધ આવતી નથી, તને કેમ આવે છે? રાજા કહે છે કે એને તો અભ્યાસ થઈ ગયો છે, એ તો ટેવાઈ ગયા છે, માટે મારાથી ઊભું રહેવાશે નહીં, જલ્દી ચાલો. ત્યારે મહાત્માએ કહ્યું કે તારા મહેલની સ્થિતિ પણ આવી જ છે, એમાં ભોગની દુર્ગંધ છે, વિલાસિતાની દુર્ગંધ છે. તું ટેવાઈ ગયો છે એટલે તને નહીં આવે, પણ મને આવે છે. જે ભોગ ભોગવતા નથી ને એના માટે ભોગના સાધનો એના માટે દુઃખરૂપ હોય છે, દુર્ગંધ રૂપ હોય છે. જો દ્રષ્ટિ હોય ને તો દેખાય, એના માટે કામના નથી. એને માટે તો એક સાદું આસન હોય, બિછાનું સુઈ જાય. ઓશીકું હોય તોય ભલે, ના હોય તોય ભલે, પાથરણું હોય તોય ભલે, ના હોય તોય ભલે, મકાન ઉપર હોય તોય ભલે, ન હોય તો ખુલ્લા આકાશમાં સુઈ જાય છે. ભોજન માટે કોઈ ઈચ્છા નથી હોતી મારે આજ ખાવું છે, અને લોકો તો ધમ પછાડા કરતા હોય છે ઘરમાં. આ તો બહેનો બહુ સંભાળીને રાખતા હોય છે. હા, તમારે શું ખાવું છે અને એની બધી ખબર હોય, આને હું ભાવે છે. ઘરે જમવામાં છે જ આમ તેમ થઈ જાય તો લોકો આવેશમાં આવી જાય, ગુસ્સામાં આવી જાય. ખરેખર લોકોને સ્વાદની ખબર નથી. ઘરની અંદર માતા ભોજન બનાવે કે પત્ની બનાવે કે બેન બનાવે કે દીકરી બનાવે, એના પ્રેમનો સ્વાદ તમે નથી માણ્યો, નહીં તો તમારે બહારનું કશું ખાવું ના પડે. યાદ રાખજો, આજે ખાય છે ને બહારનો કચરો લોકો, એને ઘરના ભોજનનો સ્વાદ જ નથી. નહીં તો સરસ આપણા માટે 3 ટાઈમ જો ભોજન બનાવીને આપતા હોય તો પછી બહારથી કચરો શું કામ નાખવાનો? અને એ ક્યાં જરૂરી છે? એટલી વિવેક બુદ્ધિ પણ નથી રહી આપણામાં કે આ ખવાય કે ના ખવાય એની ખબર નથી. 80% લોકો આનું સેવન કરે છે. અને જે નવી પેઢી છે ને હવે નવા વ્યસનમાં જોડાય છે. બચે એ ભાગશાળી સંસ્કારી પરિવારો, બાકી તો છે ને અહીંથી બહાર ગયા શું કરતા હોય કોને ખબર. મોબાઈલ ની અંદર માથું નાખીને બેઠા હોય છે, અંદર શું જોવે છે એ ખબર નથી. આપણને એમ કે આપણે કઈ પીતા નથી, પણ આપણે અંદર શું કરીએ છીએ એમાંય પાસે કઈ ફસાઈ તો નથી ગયા ને? આપણો સમય તો બરબાદ નથી કરતા ને? હમણાં એક સમાચાર સાંભળ્યા, આવું તો બહુ જ થાય છે. આપણે એને જોઈને સાવચેત રહેવાનું છે. મોબાઈલ ઉપરથી કનેક્શન થાય છે લોકોના, યુવાન અને યુવતીઓના, પછી એકબીજામાં
સમાચાર આપીને વિશ્વાસ જોડી દે છે, મિત્ર બની જાય, મિત્રમાંથી પાછા પ્રેમી બની જાય છે. અને મર્યાદા જે છે ને, લક્ષ્મણ રેખાઓ ઓળંગી જાય છે અને પછી એકબીજાને સ્વીકારતા નથી, ત્યારે દુખી થઈ જાય છે. લગ્ન પહેલા ફસાવા માટે બધું જ કહે, પણ દુરુપયોગ કરીને, ભ્રષ્ટ કરીને પછી છોડી દે છે. તો સાવધાન રહેવાની જરૂર છે કે કોઈની સાથે મિત્રતા થઈ કે કઈ સંબંધ જોડાયો, પણ આપણું જે એગ્રીમેન્ટ હોય એ પૂરું ન થાય ત્યાં પેલા જે મર્યાદા રેખાઓ છે ને, લક્ષ્મણ રેખાઓ, એને ઓળંગવી નહીં જોઈએ. સીતા માતા તો સક્ષમ હતા કે રાવણથી એ સુરક્ષિત રહી શકે, એને અશોક વાટિકા મૂક્યા હતા કારણ કે પોતે સક્ષમ હતા, હાથ ના અડાડી શકે રાવણ, પણ એની સાથે કોઈ દુર્વ્યવહાર ન કરી શકે. પરંતુ આજની જે મહિલાઓ છે, જે દીકરીઓ છે, એની સ્થિતિ બહુ બદતર બની જાય છે, પછી જીવવાને લાયક નથી રહેતી. એટલે બહુ સાવધાનીની જરૂર છે. મોબાઈલ તો મળ્યા છે, પણ દુરુપયોગ બહુ થાય છે. કોઈની સાથે કનેક્શન થઈ ગયું ને, દુર્વ્યવહાર કરી દીધો, પછી ના પાડી દીધી, હવે એના ગર્ભમાં જે બાળક છે એનું શું? આવી સમસ્યાઓ બધી ઊભી થાય છે. આ વિચારા વગરના લોકો બહુ જ પગલા ભરે છે. કામનાઓ, આજે બહુ વિકૃત કામનાઓ થઈ છે. કોઈની સાથે હાથ મિલાવો ના જોઈએ. આપણે કહેવાય ભાઈ આપણે તો ફ્રી માઇન્ડ છીએ. ભાઈ માઇન્ડ તમારું એક દિવસ એવું અફ્રી થઈ જશે ને, તમને ખબર નહીં પડે. કોઈનો પણ ટચ સામાન્ય નથી હોતો, એની અંદર વિકૃતિઓ સમાયેલી જ છે. ધીમે 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 વધે છે અને પછી બહાર આવે છે, એનું પરિણામ આવે છે. એટલે મર્યાદાઓને આપણે ઓળંગવી ના જોઈએ. એટલે રાજાને કહ્યું કે તારા રાજમહેલની અંદર ભોગની દુર્ગંધ છે, એટલે ત્યાં સાદગી જરૂરી છે, વૈભવની જરૂર નથી, સાદગી જરૂરી છે. આપણા ઘરમાં કદાચ ફર્નિચર ના હોય તો કઈ નહીં, ફેસિલિટી ના હોય તો કઈ નહીં, આપણો પરિવાર બધા એક સરસ મજાનું મંદિર હોય, એની સામે બેસીને સવાર સાંજ ભેગા પ્રાર્થના કરતા હોય ને, તો એના જેવા સંસ્કાર કોઈ નથી. આપણે આવું વિચારતા જ નથી કે આપણે બધા સાથે કેમ ન કરી શકીએ. અને અનુકૂળતા ના હોય તો પોતાની રીતે પણ બધા કરવા જોઈએ. આજે મેં જે બોલાવી છે ને, લગભગ કદાચ પહેલી વાર હોય ને, હું તો કહું ચાલુ રાખજો. આ જેને જગત બનાવ્યું છે ને, માલિકની જય છે. સવારે ને સાંજે 2 વાર બોલાવશો ને તોય ફરી માનવ જન્મ મળી જશે. આ કોઈ સામાન્ય કાર્ય નથી, પણ સંકલ્પ સાથે કરવું પડે, શ્રદ્ધાથી કરવું પડે. અહીંયા તો નિમિત્ત છે, તમારો પ્રસંગ છે, એટલે તમારા માટે આશીર્વાદ રૂપ છે. અને આપણી પરંપરા હોય, આપણી ભાવિ પેઢી તો અવશ્ય એ પરંપરાને આપણે આગળ વધારવી જોઈએ. આપણા ધર્મની આપણે ખબર હોવી જોઈએ. આ જ્ઞાન જ આપણને સુખી કરશે. આ જન્મમાં નહીં, આ જન્મ તો પૂરો થઈ જશે, ખબર પણ નહીં પડે. પૈસાની પાછળ દોડતા દોડતા, વ્યવસ્થા કરતા કરતા અને ઇન્દ્રિયોના સુખ ભોગવતા ભોગવતા શરીર ક્ષીણ થઈ જશે અને સુખ રહેશે પણ નહીં. પછી ઇન્દ્રિયો પણ આ સુખ મેળવવાને લાયક જ નહીં રહે. ત્યારે શું કરશો? ત્યારે પલળેલા કાગડા જેવા થઈ જઈશું, ઉદાસ. ઉંમર થાય ને પછી બધા ઉદાસ બેઠા હોય, બધાને સામું જોયા કરતા હોય, હું કરે શું? યુવાનીની અંદર ભગવત સ્મરણ કર્યું હોય ને, તો વૃદ્ધાવસ્થામાં પણ એનો ચહેરો ચમકતો રહે છે, એ પ્રસન્ન રહે છે. એની કોઈ ફરિયાદ ન હોય, મારે આ જોઈએ, મારે પેલું જોઈએ. લોકો એની રીતે જીવતા હોય, એમાંય કોઈ વિક્ષેપ ન કરે. અને આજે તો સમસ્યાઓ એ છે કે આ ઘર મારું છે, હું કહું એમ બધા કરવા જોઈએ, પછી જે કોઈ કામ કરતા હોય એની અંદર વિક્ષેપ કરવા, ટકટક કરવું, આ બધી સમસ્યાઓ છે. એટલે કામ, ક્રોધ, સહનશીલતાનો જેનામાં અભાવ છે ને, માણસ વધારે ગુસ્સો કરશે. બાકી બધાના જીવનમાં પરિસ્થિતિ તો આવતી જ હોય છે, પણ એક આપણે પ્રકૃતિ બનાવવાની છે કે જે બધું થવાનું એ થાય. આપણે ગુસ્સો કરવાથી મળે શું? એક શેઠ હતા,
એમણે એક ડ્રાઈવર રાખેલો અને એક મહાત્માની પધરામણી કરવા માટે એને લેવા માટે ગયા. તો મહાત્માને બેસાડીને ઘરે આવતા હતા. એમાં શેઠ એના ડ્રાઈવરને ઉપર ગુસ્સો કરીને કેવા લાગ્યા કે બરાબર ગાડી ચલાવે એમ. તો મહાત્મા કહે છે કે ભાઈ તમે શા માટે ગુસ્સો કરો છો? ગુસ્સો કરવાથી કઈ એમાં સુધારો નહીં થઈ જાય. કે હમણાં આપણે એક્સિડન્ટ થયું હોત તો શું થાત? કે તમે એને ગુસ્સો કરીને સુધારવા માંગો છો. ગુસ્સો કરવાથી તમે બગડી જશો, તમારું હૃદય બગડી જશે. તો તમે ખુદને બગાડીને બીજાને કેવી રીતે સુધારી શકો? બીજાને સુધારવાની પરિભાષા પણ સમજવી જોઈએ. જેટલો માણસ પ્રેમથી સમજાવે ને સુધરે ને એટલો ગુસ્સાથી નથી સુધરતો. ઠીક છે, કાયદા કાનૂન બરાબર છે. કાનૂન વાળા લોકો જે કામ કરે, પોલીસ વાળા એનું કામ કરે બરાબર છે, ન્યાયાધીશ એનું કામ કરે ને સજા આપી દે બરાબર છે. પણ ઘરમાં આપણે એ કામ ન કરી શકીએ. આપણે તો બધાને પ્રેમથી સમજાવવા પડશે. ગુસ્સાથી કામ નહીં થાય. ઘરમાં મોટા હોઈએ તો ગુસ્સો કરવો જરૂરી નથી. તમારા વ્યક્તિત્વનો જો ઘરમાં પ્રભાવ હોય ને તો બધા તમને પૂછીને કામ કરે, તમારા વિરુદ્ધ કોઈ ના કરે. પ્રેમથી હો. અને ઘણા એવા માથા ભારે હોય ને તો બધા ડરતા ડરતા એ કે એમ કરતા હોય, કોઈને પ્રેમ ના હોય. એટલે એને દિવસમાં 70 વાર ગુસ્સો કરવો પડે ત્યારે બધું થાય. ઘણા લોકો તો ખેતરમાં મજૂરો સાથે કામ કરે ને એ આખો દિવસ એની સાથે માથાકૂટ કરતા હોય, ગુસ્સો કરતા હોય અને ઘણા તો અપશબ્દોય બોલતા હોય છે. ભાઈ, મેં એક ભાઈને કહ્યું ભાઈ તમે આ બધું કરો છો એ યોગ્ય નથી લાગતું. એટલે કે એ તો એમ જ ચલાવવા પડે ને, તો કામ જ ના કરે. એ તમે માની લીધું છે કામ કરાવવાની, તમારી પાસે જો આવડત ન હોય ને તો ના થાય. બાકી આમ અપમાનિત કરીને ગમે તેમ બોલીને તો ગમે ત્યારે ભાગી જવાના. દરેક માણસને સન્માન વાલું છે ભાઈ. પ્રેમ બધાને ગમે છે. એટલે મેં કીધું આપણે ગમે તે બોલીએ ને આપણને શોભે નહીં. ધર્મનું પાલન કરે. હું કહું તમે તિલક કરો, મને કે તિલક ના કરે. કેમ? તો મારે મજૂરો હારે ગમે એમ બોલવાનું. આ તકલીફ પડે છે. ભાઈ તું તિલક તો કરતો થા, ગમે એમ બોલવાનું બંધ કર. મજૂરો એની જાતે કામ કરતા થઈ જશે. મજૂરો ઘણીવાર જો વિશ્વાસથી કામ કરે ને તો દીકરાઓની જેમ કામ કરતા હોય છે. છોકરો કયું ના કરતો હોય, તમે જોજો ઘણાના ઘરમાં મોટા હોય ને છોકરા કયું ના કરતા હોય, પણ મજૂરો પ્રેમથી કામ કરતા હોય છે. અને આપણે મજૂરોનું જો શોષણ કરીએ ને તો કોઈ દિવસ પ્રેમથી કામ નહીં કરે. એ મહેનત કરે છે, એને મહેનતના પ્રમાણમાં તમે આપો ને તો એ પ્રેમથી કરશે જ. 5 રૂપિયા વધારે કેમ ના આપો? એ મજૂરી કરે છે, એ કઈ પૈસા વાળા નહીં થઈ જાય. એની પરિસ્થિતિ જોઈને આપણને તો મળે છે, ઘણું બધું આપ્યું હોય છે ભગવાને. એની પાસે તો ન જમીન છે, ન સારા મકાન છે, એ મજૂરી કરે છે, ખાવાનું માત્ર મળે છે. એના કપડાય તમે જુઓ તો પહેર્યા હોય પણ મેલા જેવા જ હોય. એમાં આપણે એનું શોષણ કરીએ તો પછી એને કેવી રીતે કામ કરવામાં પ્રેમ આવે? અને ગુસ્સો કરવો એ તો યોગ્ય જ નથી. એટલે મહાત્માએ કહ્યું કે તમે ગુસ્સો કરીને તમે એને સુધારી નહીં શકો, તમારું જીવન બગડી જશે. એટલે સહનશીલતાનો જે અભાવ છે, માણસ વધારે ગુસ્સો કરે છે. જે વ્યસનોનું સેવન કરે છે એ પણ બધા ગુસ્સો કરે છે. બધી બહેનોની ફરિયાદ છે. આ બેઠા છે ને પૂછી જોજો. અને જે વ્યસન કરતા હશે ને એને કહેશે ને ત્યાં જ અકળાશે. લ્યો, આપણે જો પ્રયોગ કરવો હોય ને તો એને હું તો કઈ કહેતો જ નથી ઘરમાં, પણ એમ કહીને તમે આ છોડી દો ત્યાં જ અકળાશે. એ છોડવા તૈયાર નથી. રોજ કહીએ ને તો રોજ સાંભળવા તૈયાર નથી. એટલે રોજ ખાવ છો તો રોજ સાંભળવું પડશે. તૈયારી હોવી જોઈએ. ખોટું કરીએ છીએ ને પાછા સાંભળવાની પણ આપણે તૈયારી નથી રાખતા તો બરબાદ થઈ જઈશું. સાચી વાતનો સ્વીકાર કરતા શીખો ઘરમાં સુખી થવું હોય તો. અને એમાંય આપણા ઘરના સભ્ય કહે ને આપણે ન માનીએ. વિચાર તો કરો. હું તો એમ કહું છું પત્ની તો પછી આવી 20 વર્ષ ના થાય એના પહેલા વ્યસન હોય ને ત્યારે આપણી માતાએ કહ્યું હોય ને તો એની કેટલી લાગણી હોય, એનું મૂલ્ય જ નથી કરતા આપણે. અને ગમે તે રીતે
ફર્યા કરીએ છીએ, ગમે તે કરતા રહીએ છીએ. મા બાપને પૂછીને કામ કરવું જોઈએ અને મા બાપ કહે એને માનવું જોઈએ. સાંજે ઘણી બધી મા બાપની વાતો કરી, દીકરીઓની વાતો કરી. દીકરાઓ પણ શ્રવણ જેવા હોય છે, રામ જેવા. રામ તો રામ હતા, પણ શ્રવણ. પુંડરીક પેલા તો પત્નીના પ્રભાવમાં આવી ગયો હતો. પુંડરીક એટલે માતા પિતાથી થોડો વિમુખ થઈને પત્નીનું માનતો હતો, એની સાસરીનું વધારે માનતો હતો, પિતાનું ઓછું માનતો હતો. પણ સમય જતા એને જે સમજાયું પછી માતા પિતાની સેવામાં લાગી જાય છે. સંતોએ કહ્યું કે ભાઈ તું ઘરે જઈને મા બાપની સેવા કર, તારે તીર્થમાં જવાની જરૂર નથી. તારા માતા પિતાના ચરણમાં જ બધા તીર્થો છે. અને પુંડરીક એવો તો સેવામાં લાગી ગયો કે એને ભગવાન દર્શન આપવા માટે આવ્યા ને, કે ભાઈ હું આવ્યો છું. કોણ? તો કે વિઠ્ઠલ. તો બાર ઉભા રહ્યો, હું મા બાપની સેવા કરું છું, પછી મળીશ. તો બેસવા માટે આસન પણ નહીં આપે, એક ઈંટ પડી હતી ને બાજુમાં આપી દીધી, આમ પાછું વાળું જોયા વગર બેસો, અહીંયા ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. આ છે સાચો પ્રેમ. ભગવાન પણ ખુશ થઈ જાય. એવું નહીં કે ભગવાન આવ્યા છે તો આપણે ઘરની સેવા છોડીને ત્યાં દોડી જઈએ. ભગવાન તો એમ કે છે મેં તમને જે કર્તવ્ય કર્મ આપ્યું છે ને એમાં જ હું છું, અને એને જ હું દર્શન આપું છું. એટલે ઘરમાં માતા કહે તો આપણને અસર થવી જોઈએ કે ના, ખરેખર મારે છોડી દેવું જોઈએ. ઘરમાં પિતા કહે તો, પણ પિતા તો કે જ નહીં, કારણ કે એ ફસાયેલા જ હોય. મોટા ભાગે માતાઓને કેવું પડે છે કે આ વ્યસન છોડો. અને ધાર્મિક પ્રવૃત્તિમાં પણ આપણે જોડાવાનું છે, એમાં જ આ બધું છૂટશે નહીં. આપણી જે કામનાઓ છે ને એને બદલવાની છે. સારી પ્રવૃત્તિમાં જોડીશું તો ભટકવાનો કોઈ ચાન્સ જ નથી. પણ સારી પ્રવૃત્તિ નથી મળી ને એ બધા ભટક્યા છે, અને થોડા થોડા ભટક્યા છે ને તેમાંથી પાછા વળીને સારી જગ્યાએ મન જોડી દો. કોઈ સારા લોકોની સાથે બેસો, પહેલા તો સારો સંગ કરો, સારા વિચાર મળશે, સારી વાણી મળશે, અને સારા કર્મ કરો. એનું બળ મળશે ને, એનો રસ મળશે, આનંદ મળશે. પછી તમને એમ લાગશે કે આ તો બધું નકામું છે. એટલે મહા કહે પ્રેમથી, એનું આપણે ન માનીએ. ઘરમાં પછી પત્ની આવે, માનું ન માન્યું એ પત્નીનું માને, એને તો હામું કહી દે. માં આગળ થોડી મર્યાદા હોય, પણ સમય જાય છે ને, ઉંમર થાય છે ને, પછી માની કે પિતાની મર્યાદા હોય, છોકરાઓ છોડી દેતા હોય છે. તમારે નહીં બોલવાનું, તને ખબર નથી આ આશીર્વાદ તને મળશે ને તો તારી વાણી બંધ થઈ જશે. ઉંમર થશે પછી બોલવાનું બંધ થાય ત્યારે યાદ કરવું. આપણે મા બાપને કહેતા હતા કે તમારે નહીં બોલવાનું ને, આજે તારો આ દિવસ આવ્યો છે. કર્મ ગમે ત્યાંથી આવશે, કાં તો પત્ની માથા ભારે આવે ને તો બોલવાનું બંધ થઈ જાય છે, કાં તો એનો જ છોકરો માથા ભારે થાય. એ ઘરની અંદર દીકરીઓ માને તો બહુ હાશે, પણ સાસુમાં સાથે ખબર નહીં કે શું તકલીફ છે. ફરિયાદ ત્યાંથી આવે છે. દીકરીઓ દીકરીઓ છે, બહેનોની મહિમા છે, પણ સાસરીમાં ફરિયાદો આવે છે. ત્યાં પોતે સ્વતંત્રતા માગે છે, હોવી જોઈએ. માતાઓને પણ નિવેદન હોય છે કે જેમ તમારી દીકરીને સ્વતંત્રતા હોય ને એટલી જ સ્વતંત્રતા તમારી પુત્ર વધુને આપજો. દીકરી કઈ ભૂલ કરે તો તમે પ્રેમથી એને કહો છો, એવી જ રીતે પુત્ર વધુને પણ પ્રેમથી બસ રજૂ કરો. તમારી લાગણી હશે તો એને દુઃખ નહીં થાય. એટલે પત્ની કહે તો ન માને, પછી સમય જતા એમને ઘરે સંતાનો થાય છે. પછી દીકરો હોય કે દીકરી હોય, એ મોટા થાય ને થોડા પછી એ એના બાપને કહે કે આ ખવાય કે ન ખવાય. ત્યારે છોકરા ના પાડે ત્યારે તો શરમ આવવી જોઈએ. માનું કહ્યું તો ન માન્યું, પત્નીનું કહ્યું ન માન્યું. હવે એનાથી નાના છોકરાઓ એને કહે છે કે આ ન કરાય, તો આનાથી પછી તમને સમજાવવા કોણ આવશે? ભગવાન થોડો આવશે? આ ભગવાનના રૂપમાં જ બાળકો મળ્યા છે. એને જોઈને દયા પણ આવવી જોઈએ, એની વાત સમજમાં પણ આવવી જોઈએ, એની અસર થવી જોઈએ.
નહીં તો પછી આપણા જેવા કઠોર કોને કહેવાય? આપણા હૃદય પથ્થર જેવા કહેવાય કે નાનું બાળક કહે ને આપણને અસર ન થાય, એ માણસ ક્યારેય સુખી ન થઈ શકે. આપણી અંદર જો સંવેદના ન હોય, લાગણી ન હોય, ભલે આપણે છોકરાઓને ગમે તેટલો પ્રેમ કરતા હોઈશું, એના માટે રાત દિવસ દોડીએ, પૈસા લઈ આવે, પણ કરવાનું શું? તમે તમારું જીવન તો સુધારી શકતા નથી, તમારી વ્યર્થની કામનાઓ તો છોડી શકતા નથી. અને ઘણાની તો એવી કામના હોય છે કે આખા ઘરને બરબાદ કરી દે છે. એ પરિવારને શું પ્રેમ કરવાના? એટલે તમે તમારા શરીરને જ નથી સાચવી શકતા, તમને તમારા પ્રત્યે જ લાગણી નથી, તો બીજાને તમે શું સુખી કરી શકવાના? એટલે નાનું બાળક કહે ને એની અસર થવી જોઈએ, અને પછી તો કોઈ મહાત્મા કહે ને જો અસર થાય તો થાય, નહીં તો પછી માણસ 84માં જાય છે. અમે ઘણાને કહીએ છીએ, પણ કોઈને અસર થાય છે, બધાને નથી થતી. બધા એમ જ કહે છે કે આના વગર તો ચાલે નહીં, કાં તો સાંભળી લે, ઘણા તો હામાય કહે, કારણ કે આવેશ હોય ને તો સામું કહી દે, પણ એને ખબર નથી આનું પરિણામ કેવું છે. કોઈ પણ વ્યસન છે ને, તમાકુનું સેવન, એ બહુ જ ખતરનાક છે. એની અંદર સૂચના પણ લખવામાં આવે છે, પણ અંગ્રેજીમાં લખ્યું હોય એટલે વાંચતા ના આવડે ને આપણને, પણ ગુજરાતીમાં હોય ને તોય ઘણાને નથી આવડતી વાંચતા. કારણ કે માણસ વાંચે અને એનો અમલ ન કરે તો સમજવાનું એને વાંચતા નથી આવડતું. વાંચતા આવડે પણ સમજણ ન હોય તો શું કામનું છે? એટલે કોઈ પણ વ્યસન આજે ભલે તમને લાગતું હોય કે મને કોઈ તકલીફ નથી, પણ ભવિષ્યમાં તકલીફ થશે જ, અને કદાચ મૃત્યુ સુધી ન થાય તો કદાચ તમારું મૃત્યુ પણ વહેલું આવ્યું હશે, તો આ જન્મના જે સંસ્કાર છે ને એ છૂટવાના નથી. આદત છૂટશે નહીં. મરી જાશો, ફરી ક્યારેક માનવનું શરીર મળશે ને ત્યારે એવાનો સંગ થશે ને તરત તમે પકડી લેશો, કારણ કે આ ગયા માનવ જન્મના સંસ્કાર તમારી વૃત્તિમાં પડ્યા છે. એવા લોકોનો સંગ થશે એટલે તરત તમે પકડી લેશો અને એમાં નશાની અંદર ડૂબી જશો, અને એ જ નશો તમને બરબાદીના માર્ગે લઈ જશે. આજે નહીં તો કોઈ પણ જન્મમાં તમને કેન્સર કરીને જ રહેશે, અને તમને જીવનમાં કેન્સલ પણ કરી દેશે. જીવનમાંથી પાછળ લોકો રડતા રહેશે, અને ક્યારેક તો એવું કેન્સર થશે ન તમને મરવા દેશે, અને દુર્દશામાં જીવવું પડશે. એવું નથી કે માણસ મરી જ જાય. ઘણાના મોઢા છે ને ઓપરેશન કર્યા છે ને ખવાતું નથી, ખાલી પ્રવાહી લેવાય છે. કેવી સજા થશે? તો ઘરમાં લોકોને જો હેરાન કરશું ને એવી સજા થશે. એટલે ક્રોધ જે માણસ કરે છે ને એમાં સામે જે બધા લોકો હોય ને એને બહુ સહન કરવું પડતું હોય છે. અમે ઘણી વાર જોઈએ ઘણાના ઘરમાં ઘણા બધા ગુસ્સા વાળા હોય, અને બીજા થોડા શાંત સ્વભાવના હોય ને બધા સહન કરતા હોય છે. એટલે ક્રોધનું હંમેશા બુરું પરિણામ આવે છે, અને એને વશ કરવાનું એક જ સાધન છે, ક્ષમા છે. ક્રોધને શમન કરવાનું સાધન એક ક્ષમા છે. કોઈનાથી ભૂલ થઈ જાય તો ક્રોધ કરવાની ક્યાં જરૂર છે? ઘરમાં નોકર કામ કરતો હોય ને એના હાથમાંથી કશું પડી ગયું તો ગુસ્સો કરવાથી કઈ સાજું થઈ જાય છે? અને આપણાથી શું ન પડે? આપણાથી પડી જાય ત્યારે કોણ કહે છે? તો એ વિચારવું જોઈએ. એકવાર ઉસ્માન હેરી નામના એક ફકીર એક નગરની અંદર એક શેરીમાંથી પસાર થાય છે. તો નાની સાંકડી ગલીઓ અને મોટા ભાગે ભીડમાં રહેતા હોય ને એ લોકોને કચરો નાખવો હોય ને ગમે તે વસ્તુ એટલે સીધા બારીએથી નાખી દે. લોકો બીડી પીવે ને શું કરે? ગમે ત્યાં નાખી દે. પડીકી ખાઈને ગમે ત્યાં નાખી દેવાનું. તો એવી રીતે બહેનો પણ ઘણી વાર થોડું ઘણું કચરું હોય ને એક બાજુથી નાખી દેતા હોય છે ગમે ત્યાં. વાસ્તવિક રીતે તો આપણા ઘરમાં કચરો નાખવાનું સાધન હોવું જોઈએ, યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ. પણ લોકો ગમે ત્યાં જાહેરમાં
જે વચ્ચેનો માર્ગ હોય ને ત્યાંય ઢગલા પડ્યા હોય છે. પણ આપણું કર્મ તો લાગશે જ આપણને, યાદ રાખજો. ભલે બધા નાખતા હોય એટલે આપણે નાખીએ એ વાત અલગ છે, આપણે બહાર નીકળવાનું છે. આ ગંદકી આપણે આપણી જીવનમાં કરી રહ્યા છીએ, એટલે એનો યથા યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ. એ ઉસ્માન હેરી નામના મહાત્મા ફકીર એ શેરીમાંથી નીકળે છે ત્યારે એક બેણે ઉપર મેડી ઉપર રહેતા હતા, ઉપરથી એમણે ગરમ રાખ નાખી નીચે, અને બધી રાખ ગરમ 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 ઉનાળાની અંદર પડે તો શું થાય? પરંતુ મહાત્મા તો તપસ્વી હતા, સંયમી હતા. એમણે તો માથું ખંખેરી નાખ્યું અને ભગવાનને ધન્યવાદ આપે છે, એ ભગવાન, આ તો માત્ર ગરમ રાખ જ પડી છે. હું તો છે ને અગ્નિમાં બાળવા લાયક છું, પણ આજે કોઈ પોતાની જાતને સ્વીકારતું નથી કે મારામાં શું દોષ છે. આપણને તો કોઈ કશું કહે તો આપણે સહન કરતા સહેજે. હું તો અગ્નિમાં બાળવા જેવું છું, પણ ભગવાને દયા કરીને માત્ર ગરમ રાખથી જ કામ પતાવી દીધું. સુડીનો ઘાસ સોયથી પતાવી દીધો. એવી રીતે ભગવાનને ધન્યવાદ આપે છે. એટલે માણસનો એવો સ્વભાવ બની જાય પરિવારની અંદર તો ખરેખર પરિવાર સુખી થઈ જાય છે. ક્રોધની નિવૃત્તિ મેળવવી એ જ સુખ છે, કામનાઓની નિવૃત્તિ મેળવવી એ જ સુખ છે, અને લોભ વૃત્તિ છૂટી જાય. કામનાઓ માટે તો સંત તુલસીદાસજી મહારાજને પણ એક પરિવારની અંદર એક મોહ હતો, કામનો. પરિવાર છે એમાં પ્રેમ પણ હોય, ઈચ્છાઓ પણ હોઈ શકે, પણ કામનાઓ જે છે મર્યાદાની બહાર આપણને લઈ જાય. એમની પત્નીમાં એટલો બધો કામ ભાવ હતો કે એના વગર એ એક દિવસ પણ રહી શકતા નહોતા. એક દિવસ એ કઈ બહાર જવાના હતા તુલસીદાસ મહારાજ. એટલે પત્નીને એમ થયું કે હું મારા પિયર જઈ આવું થોડા દિવસ. એ કે હું 15 દિવસ પછી આવીશ, પણ સંજોગ વસાત અઠવાડિયામાં પાછા આવી ગયા. કામ પતી ગયું હશે કે કઈ કારણથી પાછા આવી ગયા. ખબર પડી પત્ની તો ગઈ છે પિયરમાં, એના વગર રહેવાનું તો મુશ્કેલ હતું. અને ચોમાસાનો સમય, વરસાદ હતો, અંધકાર હતો, અને એ તો નીકળી પડ્યા સાસરીમાં જવા માટે. રસ્તામાં યમુના નદી આડી આવી, પાણી હતું, છતાં પણ એ પાછા ના વળ્યા. એક કિનારે પડેલું કોઈ હાડકાનું પિંજર હતું, એના સહારે સામે કિનારે પહોંચી ગયા. ત્યાંથી એમની સાસરીમાં ગયા. રાત્રે તો બધા બંધ કરીને સૂઈ ગયા હોય, પણ એને વિચાર કર્યો કે આગળથી કોઈને મારે જગાડવા નથી, નહીં તો થોડો સંકોચ થાય ને કે રાત્રે 12 વાગે 1 વાગે ક્યાં અહીંયા આવ્યો. એટલે પાછળ નહીં, બારીએ એ ચડ્યા. ચડવા માટે બીજું કોઈ સાધન નહોતું, પણ એક મરેલો સાપ ટીંગાતો હતો. એને દોરડું સમજીને એને પકડીને ચડી ગયા. અંદર પ્રવેશ કર્યો જ્યાં એમની પત્ની રત્નાવલી સૂતા હતા. એ અચાનક જાગી ગયા કે બારીએથી કોણ આવ્યું. પણ જ્યારે દીવાનું અજવાળું કર્યું ત્યારે ખબર પડી કે આ તો મારા ઘરવાળા. રાત્રે 12 વાગે. પણ એની બેચેની એ સમજી ગયા, અને એમણે જે શબ્દો કહ્યા કે જેટલો તમને પ્રેમ મારા શરીરની અંદર છે, રૂપની અંદર છે, એટલો જ પ્રેમ જો પ્રભુમાં રાખો ને તમારું કલ્યાણ થઈ જાય. અને શબ્દો એને લાગી ગયા છે. પત્નીની વાત પણ સાચી માનવી જોઈએ, અને સાચી દિશા મળશે ને તો તમે સુખી થઈ જશો. અને અહંકારની અંદર તમે તમારું ધાર્યું જ કરતા રહેશો તો સમજવાનું તમે દુઃખી જ રહેશો. આપણા ઘરની વ્યક્તિ જ આપણને સાચી સલાહ આપે છે, મિત્રો નહીં. મિત્રો તો મજાકે કરી લે, હા, પણ આપણે વધારે છે ને લોકો મિત્રોનું માનતા હોય છે, ઘરના લોકોનું નથી માનતા, એટલે દુઃખી છે. ઘરના લોકો જેટલું આપણા માટે બલિદાન આપે છે એટલું મિત્રો નથી આપી શકતા. એટલે
એ જ સમયે તુલસીદાસ નીકળી જાય છે અને કહે છે બસ હવે હું તમને છોડીને જાઉં છું. પછી તો રત્નાવલીના ભાઈએ એમને રોકવા પ્રયાસ કર્યો કે તમે એટલું બધું ખોટું ના લગાડો, તમને તો સાચી વાત કહી છે કે ભગવાનમાં મન લગાડો, રાત્રે તમારે અહીંયા આવવું ના પડે. પણ ના, કહે છે હવે તો હું રામને પામીને જ આવીશ. એ રત્નાવલીને છોડીને ગયા. રત્નાવલી એના વિયોગમાં દુઃખી થઈ ગઈ કે આવેશમાં ક્યાંય ગયા છે ને ખબર નહીં ક્યાં ભટકશે. પણ એને તો તીર નિશાને લાગ્યું હતું એટલે એનું રામમાં મન લાગી ગયું. કારણ કે તુલસીદાસ મહારાજશ્રીએ શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું. શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું, એની સમજણ હતી થોડી, પણ છતાંય કામના એટલી પ્રબળ હતી ને કે શાસ્ત્રોના અધ્યયન પછી પણ એની કામના યોગ્ય સંબંધ સાથે હતી, એટલે વિકૃત નથી, પણ છતાંય અનુચિત એની ઈચ્છા અયોગ્ય સમયે ગમે ત્યાં જવું, મર્યાદાને તોડવી એ અયોગ્ય છે. એટલે અન્યની સાથે સંબંધ જોડવો એ તો અનુચિત છે જ, પણ તમે ધર્મ અનુસાર જેની સાથે સંબંધ જોડાયો હોય એની સાથે પણ એની પણ મર્યાદાઓ હોય છે. કામમાં સુખ નથી, કામ એ સુખ નથી, એના માટે આ નથી મળ્યું જીવન. એ તો માત્ર સૃષ્ટિની એક પરંપરા છે, પણ મોટા ભાગે એના પ્રભાવમાં આવી જતા હોય છે અને ભગવાનને માણસો ભૂલી જાય છે. એ જ સુખની અંદર એ પોતાનું જીવન બરબાદ કરી દે છે. એટલે કામ છે ને બહુ વિકરાળ છે. ક્રોધ એ તો બાળવાનું જ કામ કરે છે. અગ્નિનું બીજું સ્વરૂપ છે ક્રોધ. ક્રોધ કરવાથી થાય શું વિચાર કરજો. તમે ગુસ્સો કર્યા પછી તરત ને તરત અરીસામાં જોઈ લેજો. કાં તો ગુસ્સાની અંદર તમારો કોઈ ફોટો પડી જાય ને તો ધ્યાનથી જોજો તમે કેટલા સુંદર લાગો છો. ગુસ્સાએ તમને કેટલા સુંદર બનાવી દીધા છે. ગુસ્સો કરતા કરતા એક દિવસ તમારો ચહેરો એના જેવો થઈ જશે જેવો ગુસ્સામાં હોય છે. યાદ રાખજો. તમે હસતા રહેશો ને તમારો ચહેરો વૃદ્ધાવસ્થામાં પણ હસતો જ રહેશે અને એમાંય તમારો ચહેરો સુંદર રહેશે. એટલું જ નહીં, જે હસતા હોય ને, જેની અંદર સારા વિચારો હોય, જેની અંદર પ્રેમ હોય, એના ચહેરાનું આકર્ષણ સ્વાભાવિક હોય છે. બાકી ગુસ્સા કરે છે ને એ નિકટના સગા હોય ને તોય પછી એને નથી ગમતા. એના હામું જોવે ને ત્રાસી નજરે જોવે કે આપણા હામું તો નથી જોતા ને એમ કરીને જોવે. બાકી એની સામે ચાર આંખ તો મેળવે જ નહીં. ત્રાસી આંખે જોઈ લેવાનું, બાકી હામું જોવાય નહીં એના. ક્રોધનું કેવું વિકૃત પરિણામ છે. ક્રોધમાંથી છૂટવા માટે શું કરવું? એક માણસ કે મને બહુ જ ગુસ્સો આવે છે અને ઘણા લોકો સ્વીકારે છે, પરેશાની થાય એટલે સ્વીકારવી પડે. એક મહાત્માએ કહ્યું કે ભાઈ તું જેટલી વાર ગુસ્સો કરે ને એટલી ખીલીઓ છે ને એક લાકડામાં મારજે. જેનો સ્વભાવ ગુસ્સાનો હોય ને એને કરવો ના હોય તો આવી જ જાય. આપણે ગાડી લઈને જતા હોય ને સામે વાળાએ થોડું આમ તેમ ચલાવી કે સાઈડ થોડી ઓછી આપી, આપણે શું કરવાના? ઊભી જ રાખીએ, આડી ઊભી રાખીએ, ઉભો રાખ, એને બતાવી જ દઈએ. નાની નાની વાતોમાં લોકો લડી પડે છે, માથા તોડી નાખે છે. ભાઈ જેની ભૂલ હશે એને એની સજા મળશે જ. કે વારંવાર જો માણસ આડી અવડી ચલાવશે ને તો ગમે ત્યાં ઠોકાઈ જવાનું. એની સજા એને ગમે ત્યારે મળી જશે. આપણે કેવું હોય તો એને પ્રેમથી કહી દેવાનું, ભાઈ સાચવીને ચલાવો, આમાં મુશ્કેલી ઊભી થઈ જાય. બાકી તો છે ને અમે જોયું ને એક દિવસ અમદાવાદમાં અમે જતા હતા, અમારી સાઈડમાં હતા ને પેલો માણસ બાઇક વાળો તો સામેથી રોંગ સાઈડમાં આવે અને ત્યાં તો ટ્રાફિક બહુ ને, તો પછી ગાડી એને અડી જાય. સ્વાભાવિક છે કે ટ્રાફિક હોય અને સામેથી રોંગ સાઈડમાં હોય, આપણે ક્યાં જવાનું? અને તોય પાછો એટલો ગુસ્સો કરે, બેફામ બોલે કે કાચ ખોલો, કાચ ખોલો. મેં કીધું આ બધા દુઃખી થવાના ને. આજે આપણે છીએ, આપણે તો કઈ નહીં કરીએ એની સાથે, પરંતુ કોઈક તો માથાનો મળશે ને. ઘણા લોકો છોડી દેશે પણ ક્યારેક એને માથાનો મળશે ને ત્યારે માથું તોડી નાખશે. અને કાં તો એવું એક્સિડન્ટ થઈ જશે ને તો માથું તૂટી જશે.
ત્યારે એને ભાન થાય તો થાય, નહીં તો ના પણ થાય. એટલે એ ખીલીઓ મારવા લાગ્યો. 1 મહિના પછી આવવાનું કહ્યું. 1 મહિનામાં તો કેટલી ખીલીઓ લાગી ગઈ લાકડામાં. અને પછી કહ્યું કે હવે છે ને તારે એ ગુસ્સાને ઓછો કરવાનો છે. જેટલો ઓછો થાય ને એટલી ખીલીઓ તું કાઢતો જજે. ધીમે 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 કરતા સમયાંતરે બધી ખીલીઓ કાઢી નાખી. એમણે ખીલીઓ વાળું લાકડું બતાવ્યું. જો આ તો ગુસ્સો કરે છે તો આ લાકડું કેવું સરસ હતું, અને આજે ખીલીઓથી આ કેવું લાગે છે. તારા જીવનમાં તે આ ખીલીઓ ખોડવાનું કામ કર્યું છે. અને પછી બધી ખીલીઓ કાઢી નાખી એમણે, ગુસ્સો ઓછો કરીને, બંધ કરીને. પણ કાઢ્યા પછી લાકડાની સ્થિતિ કેવી છે? એના જે નિશાન છે ને રહી જાય છે. એટલે ગુસ્સો કરવો એ સારો નથી. આપણા જીવનને ખીલી જેવા બનાવી દે છે. આપણે ગુસ્સો કરીને સમજવાનું સામેવાળાને ખીલીની જેમ ઘા લાગે છે, અને આપણે ગુસ્સો બંધ કરીએ, એ ખીલી તો કાઢી લઈએ, પણ સામેવાળાને જે ઘા લાગ્યો છે ને એ કઈ જવાનું નથી. કોઈને તીર મારી દઈએ પછી માફી માંગી લઈએ તો શું તીર છોડેલું થોડું પાછું આવી જાય છે? એટલે બોલતા પહેલા વિચાર કરવો જોઈએ કે આપણા શબ્દો છે ને કોઈના સામે તીર સમાન બનીને કોઈને વાગવા ના જોઈએ. ફૂલ બનીને તમે બોલો કે તમે ફૂલ નાખો ને, કોઈને કઈ તકલીફ નહીં થાય. એને વાગશે ને ઉલટાની સુગંધ આપશે. એવા ફૂલ જેવા જો શબ્દો હશે તો કોમળ, એ બધાને સ્પર્શ છે ને તો સારું પણ લાગશે અને શ્વાસ પણ આવશે. કે કામ, ક્રોધ, લોભ, મહાબળ, ભોગ, ઇન્દ્રિય, ગુણ, અંતશ, શત્રુજનો, આ 3 દુશ્મનોને જીવનમાં ઓળખી અને એને વિદાય કરવાની છે. બસ આ જ સાધના છે. અને સદગુરુની કૃપા વિના, એના સત્સંગ વિના, એના જ્ઞાન વગર દૂર નહીં થાય. એના માટે જીવનમાં સંયમ જોશે. સંયમ, સાધનાની અંદર સંયમ એટલે બ્રેક. ગાડીમાં એક્સિલેટર દબાવતા તો બધાને આવડે, પણ બ્રેક પણ બહુ જરૂરી છે. એક્સિલેટર કરતા બ્રેક મહત્વની છે. બ્રેક ના હોય ને તો તમે ગાડી નહીં ચલાવી શકો. ટ્રાફિકમાં ક્યાંય ન ચાલી શકે. રસ્તાઓ પર સ્પીડમાં એ તો ગાડા જેવા હતા કે એને બ્રેક નહોતી, એને જરૂર નહોતી. તો એવું આપણું જીવન બની શકશે ભાઈ? ગાડા જેવું? અત્યારે તો ઝડપી લાઈફ છે, દોડમ દોડ લોકો કરે છે, પણ જીવનમાં જેટલી આપણે સ્પીડે કામ કરીએ ને એટલી સાવધાનીની જરૂર હોય છે. તમે 50 ઉપર ગાડી ચલાવો તો એટલી સાવધાની જોઈએ, 100 ઉપર જતી હોય તો એટલી સાવધાની રાખવી પડે. અને એરોપ્લેન તમે ઉડાડો તો એને પૂછી જોવાનું કે કેટલી સાવધાની રાખવી પડતી હશે. એવું નથી કે એરોપ્લેન હવામાં જાય એટલે પછી એની જાતે ઉડતું હશે. સમજ્યા? એનાય રસ્તા છે, સેજ ચૂકી જાય ને તો જોઈએ છે ને બધા ક્રેશ થઈ જાય છે. એમાં બહુ ધ્યાન આપવું પડે છે. પાયલોટ બનવું કઈ સહેલું કામ નથી. કોઈ પણ કામ કરવું સહેલું નથી. જરૂર છે માત્ર સાવધાનીની. નાના કાર્યની અંદર પણ સાવધાની ન રાખે ને તો કામ બગડી જાય છે. બેનો રસોઈ કરે છે ને તો એને સંભાળીને ગેસનું બટન બંધ કરવું પડે. કદાચ ભૂલી જાય તો એક નાનકડી ભૂલ એને કેટલી મોંઘી પડી શકે છે. દરેક કાર્યની અંદર સાવધાની જરૂરી છે. તો અહીંયા નારણદાસજી મહારાજ આપણને સુંદર બોધ આપે છે. ગુરુ મહિમાનો પાઠ રોજ કરીશું ને ત્યારે આ વસ્તુ આપણી સમજણમાં આવશે, અને વારંવાર આપણે રોજ યાદ કરીએ ને ત્યારે જ એના સામે આપણે સફળ થઈશું. એકવાર આજે સાંભળી લઈશું તો પછી અઠવાડિયામાં તો ભૂલી જઈશું. વળી પાછું જેમ કરતા હઈશું એમ જ કરીશું. રોજ ગુરુ મહિમાનો પાઠ થાય, રોજ આ કડી આવે ને આપણને જો જગાડે ને કે કામ, ક્રોધ, લોભ, મહાબળ, ભોગ, આ 3 આપણા જીવનની અંદર દુશ્મન આપણી અંદર રહે છે. આપણા ઘરમાં જ આપણા દુશ્મન થયા છે અને આપણને દુખી કરે છે. બહારની વ્યવસ્થા ગમે તેટલી કરી લઈએ પણ માણસ કામથી હંમેશા બંધાયેલો રહે છે. ક્રોધથી હંમેશા તપતો રહે છે, અને લોભ પણ માણસને હંમેશા બાંધી રાખે છે. એટલે એમાંથી આપણે છૂટવાનું છે. લોભ માણસને અધર્મના માર્ગે લઈ જાય છે.
તો કામ ક્રોધ લોભ મહાબળ ભોપ ઇન્દ્રિય ગુણ અંતશ શત્રુજનો. આજે આપણને જે બોધ મળ્યો છે એના દ્વારા આપણું કલ્યાણ થાય છે. સદગત આત્મા ગણપત દાદાના નિમિત્તે આજે પરિવારે સુંદર આયોજન કરીને સત્સંગ પારાયણ ભજન સંતવાણી અને દાદાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અને આપણા જીવનમાં પણ આપણે આવો લાભ લેતા જ રહેવાનું છે. સંસારના કાર્યો નિમિત્ત હોય છે વ્યવહાર, પણ એના નિમિત્તે જો આવું સારું કામ થઈ જાય ને તો આપણને આશીર્વાદ મળી જાય છે. નહીં તો મરણ પછી સામાજિક વ્યવહાર પ્રમાણે તો લોકો ખાટલાઈ કાઢતા હોય છે, એમાંય ખર્ચ તો થતો જ હોય છે. આમાંય પણ જેની જેવી સ્થિતિ હોય એ પ્રમાણે કરે, એવું નથી કે આપણે વધારે કરવો, તમારી જે સ્થિતિ હોય એ પ્રમાણે. અને વ્યવહાર છે ને એ તો એવું છે ને કે એમાં તો તમારી સ્થિતિ હોય કે ના હોય તમારે કરવું જ પડે. ખરેખર સામાજિક લેવા દેવાનું એમાંય પણ જે પરિવાર જે કરે ને એમાં ખુશ રહેવાનું, કોઈની ટીકા નહીં કરવાની કે ઓછું કર્યું છે એની પરિસ્થિતિ પ્રમાણે. હા, એને વિચારવું જોઈએ કે હું જો વ્યવહારમાં થોડું ઓછું કરી શકતો હોય તો મારે ખોટા ખર્ચ ઘટાડવા જોઈએ. આપણે એવું શું કરીએ છીએ, જ્યાં જરૂરી હોય ત્યાં નથી કરતા અને ના જરૂરી હોય ત્યાં ખોટા ખર્ચ કરી નાખીએ છીએ. એમાં વ્યસન પાછળ ખર્ચો થાય છે. અને સામાજિક પ્રસંગો લગ્ન આદિ હોય એમાં પણ આપણે કંટ્રોલ કરવો જોઈએ. એવું નહીં કે બીજાએ કર્યું એવું કરવું દેખાદેખી. એટલું જરૂરી છે એટલું જ આપણે કરવું જોઈએ. એટલે એની વ્યવસ્થા માટે જ આજે સમૂહ લગ્નો યોજાય છે કે લાખ રૂપિયાનો ફાયદો થયો તોય શું, આપણે તો 2-5 હજાર માટે કોઈના આગળ હાથ લાંબો કરવો પડે છે, તે ન કરવો પડે. અને આપણે બચાવ્યા છે તો આપણે એમાંથી કંઈક સારું કામ પણ કરી શકીશું. આપણને સત્સંગનો લાભ તો છે ને કોઈ પણ કરાવે ને ત્યાં જઈને આપણે લઈ શકીએ છીએ. પણ ભગવાને ધન આપ્યું છે ને એમાંથી થોડું ઘણું ધર્મ કાર્યમાં વાપરીએ તો ધનનો લોભ એ છૂટી જાય. કારણ કે ધન તો માણસ કમાય છે પણ એનો લોભ ભોગ માટે તો લોકો વાપરે જ છે, પૈસા ઉડાડે પણ છે, પણ સારા કાર્યમાં વાપરવાના હોય ત્યાં જ ગણિત આવે છે. વ્યસની લોકો વિચારતા નથી કે મારા ઘરમાં નથી તો હું વ્યસન બંધ કરું. કોઈ હજુ સુધી જોયા નથી કે એના ઘરમાં પૈસા નથી ને એને બંધ કર્યું હોય. એ ગમે ત્યાંથી ઉધાર લાવીને 6 મહિનાનું દુકાને ઉધાર કરે અને દુકાન વાળાને તો ધંધો છે એટલે આપે એને. અને શરાબ વાળાનું તો પૂછવાનું જ નહીં, એને કેટલો વિશ્વાસ છે. તો શરાબીનો વિશ્વાસ આવે આ પૈસા નહીં આપે તો, પણ એ લોકોનો ધંધો બરાબર હાલે છે ને એ લોકો ને આપવાય પડતા હોય છે, કારણ કે નહીં આપે તો હવે બંધ થઈ જાય તો મુશ્કેલી થશે. એટલે આવા ખોટા માર્ગેથી સંપત્તિનો બચાવ કરીને આપણે સદમાર્ગે વાપરીએ કે જેથી આપણા માટે કમાવાનો બોજ પણ ના રહે. અને બોજ નહીં હોય તો આપણે ભગવાનનું સ્મરણ કરી શકીશું. કામ કરતા કરતા થાય, નહીં તો માથે બોજો હોય ને તો આજે લોકો ટેન્શનમાં હોય છે. સારા લોકો, એક ભાઈને 1 લાખ રૂપિયાની આવક હતી, શિક્ષક, બહુ સારી રીતે જીવતા હતા. હવે 1 લાખની આવક હોય તો આપણે સારી રીતે ના જીવી શકીએ. લોકો 15-20 હજારમાં નોકરી કરીને જીવે છે તો લાખ રૂપિયા એટલે ઘણું સારું કહેવાય. પણ મહત્વાકાંક્ષાઓ લાખ કરતા વધારે થઈ જાય ને ત્યારે એને મુસીબતમાં મૂકી દે છે. એ લાખ વાળાને 50 લાખનું દેવું થઈ ગયું. કેમ કર્યું હશે વિચાર કરો. મહિને લાખની આવક હોય ને હરખી રીતે જીવે માણસ તો કોઈ તકલીફ પડે? પણ મને કે હું બહુ મુસીબતમાં છું. મેં કે શું મુસીબત છે? તો કે માથે બહુ પૈસા થઈ ગયા છે, મને લોકો આપે છે, મળી જાય છે મને, પણ મારે આપવા તો પડે ને. મેં કીધું આપવા તો પડે જ ને, પણ આ કર્યું કેમ? આ હિસાબ વગરનું કેમ કામ કરી દીધું તમે? લગ્ન હોય તો એવું નહીં કે જરૂર કરતા બધો દેખાવ કરી દઈએ, 10 લાખનો ખર્ચો થઈ જાય, માથે થઈ જાય તોય આપણે વિચાર ના કરીએ, પછી ટેન્શનમાં રહે. એ કે 50,000 પેન્શન આવે છે પણ અડધા તો કે છે, અડધા ઉપર એમ કે ઘર ખર્ચમાં વપરાઈ જાય છે, 50 લાખનું દેણું કેવી રીતે ભરવાનું? તો આવી દુર્દશાઓ ગણિત વગરની છે. એટલે સંપત્તિમાં વિવેક હોવો જોઈએ, ગણિત હોવું જોઈએ. આપણે લોભ નથી કરવો. આપણે જરૂર હોય ત્યાં ચોક્કસ વાપરવા જોઈએ. સારા કામમાં વાપરશો તો
તો એનું ફળ આપણને મળશે, પણ ભોગના માર્ગે વાપરી દીધા પછી એનું ફળ નથી મળતું. પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ કરે. લક્ષ 84 બંધનો મેં લક્ષમાં લઈ કાપજો. પરમ ગુરુએ આત્માની બોલો શાંતિ આપજો. સુખ સંપત્તિ સુવિચાર ને સત્કર્મનો વારસો. જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર પાડીજો. આલોકને પરિલોકમાં તમ પ્રેમ રગે રગ વ્યાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. મળે ભોગ કે સુખ સ્વર્ગના આશાઓ રે વિનતી. જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા. સાચો બતાવી રો પછી કૈવલ હૃદયે તાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. થોડા પુષ્પો પરમ ગુરુ. બસ. ઓ જય કરુણાનિધિ પ્રભુ, જય કરુણાનિધિ. આરતી આરત પૂર્વક આરતી સદા કરી. પ્રભુ જય કરુણા. હે તારણ તરણ ત્રિલોકન છવી અનુપમ પ્યારી. પ્રભુ અનુપમ પ્યારી.